હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ફ્રી થઈ ગઈ છું. આજે દાડીએ બહુ ઝાઝા છે ને વરસાદ પણ આવવાનો છે એવું લાગે છે, કેમ કે આજે વરસાદ જેવું જ વાતાવરણ છે ને દાડીએ બહુ ઝાઝા છે. એમાં ધમાભાઈને 3 ટુકડી ગઈ છે આજે, અને બહુ ખર્ચ થઈ ગયું છે. પોરબંદરને આવી છે, નવમંદર, સોરી, પોરબંદર તો ક્યાંથી પૂગ્યા. અમારે કાલે તો એ જ છે, દિલવાડા ને ચાચુકોટની અંદર છે તો હાર. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ કે ત્યાં વાગે છે 3, 3:15 થઈ ગયા છે મારા અંદાજે. આજે સોરી, બપોરે હું જમાવાઈ ગઈ હતી બાજુમાં કાર્તિક કાકા ઉપાણી છે ને ત્યાં જમવાનું હતું. કાલે પાંચમ હતી ને, આજે પારણા ખોલવાના હોય એટલે મારે ત્યાં જવાનો હતો એટલે હું ત્યાં ગઈ હતી. પછી ઘરે તો હું હતી નહીં, અત્યારે ઉઠી છું, હવે ચા બનાવવા જવું છે. પછી એવું લાગે તો વાડીએ જવું છે. જો આજે વરસાદ જો કે બહુ નથી, જાડમડા ફરફરી આવે છે ને હવે જઈશ જોવા જવું છે. દાળિયા પણ ઝાઝા છે, ધમાભાઈ વાડીએ પણ છે, અમારી વાડી 2 વાડીએ અમારે છે, એટલા માટે ચાલો ગાઈસ નીચે. હાય ગાઈસ, અમે ચા પી લીધું છે એટલે હવે અમે નીકળી ગયા છે. દાદાને અહીંયા બેઠાડ્યા છે, ઘરનું ધ્યાન રાખે એટલે ટેપલા ચીપડા સોંપવાના છે. દાતરી ક્યાં ગઈ? દાતરી ગોતી અહીંયા વાંક નથી જતો. અહીંયા કઈ જરૂર ચપલું ચોપડાનું છે. નવા પાન નીકળી ગયા, કુણા કુણા હવે થઈ જશે મસ્ત. આ હાડું બહુ ગમે, આ બહુ સરસ છે. ફાઇનલી પહોંચી ગઈ છું વાડીએ. બહુ તડકો છે, તો કે હમણાં તડકો ખાતો નથી એટલે મજા આવે છે. સારું શાકભાજી હો, જોરદાર. ચોળી આવી ગઈ બા, જો ચોળી આવી ગઈ. હા, ભીંડી ને તુરિયા ને મકો ને. ચાલો ગાઈસ, માંડવી જોઈ પેલા તુવર ને આપણી માંડવી નીંદાઈ ગઈ છે. આ સાઈડથી નીંદતા હતા દાડિયા. ઓલે ખૂણે પહોંચ્યા છે. હાય ગાઈસ, દાડિયાને ચા પાવા ગઈ હતી, આગળ આવીશ. આટલું થોડું છે ને તો નીંદી નાખું એટલે દવા છટાઈ ગયા બધામાં. હાય ગાઈસ, હવે અત્યારે ઘરે જાઉં છું. હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 5:15, એટલે હું તુરિયા સુધારે રાખું. બહાર જે આવ્યા નથી વાડીએ છીએ, મેં કોઈ આવી હતી કિચન ગાડી. હાય ગાઈસ, અત્યારે બધું કામ પતી ગયું છે ને હવે ઉપર આવશું. નાવું છે,
વિડીયો એડિટ કરું. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હાય ગાઈસ, અત્યારે 9:15 વાગ્યા છે. બીજન મેંગી ખાવી હતી ને તો પાછા નીચે આવે બનાવવા. એ તીખી મરચી સુધારે છે એને. આ મારું મોડું મરચું છે. નહીં પડે. ભૂકો ન થાકી જતો આને શેમાં નાખશે આપણે આ બધું મેં અહીંયા ધ્યાન કરું છું. કાલે મળે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.